જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે લઈને આવી છું તમારા માટે એવી ઉપયોગી કિચન ટિપ્સ જે આજથી પહેલાં તમે ક્યારે નહીં જોઈ હોય. બધી જ ટીપ ખૂબ જ કામની છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ સૌથી પહેલી ટીપ. આપણા ઘરમાં આવી ઘણી બધી તેલની કે અલગ અલગ પ્લાસ્ટિકની બોટલો પડેલી હોય છે, જેને આપણે બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આ પ્લાસ્ટિકની બોટલ ખૂબ જ કામની હોય છે અને આમાંથી ખૂબ જ સુંદર એવા ઓર્ગેનાઇઝર બનાવી અને આપણે તૈયાર કરી શકાય છે. તો આજે એક એવું જ ઓર્ગેનાઇઝર બનાવી અને આપણે તૈયાર કરવાના છીએ. તો એના માટે સૌથી પહેલાં જે ઉપરનું સ્ટીકર હતું એને મેં કાઢી લીધું છે. ત્યારબાદ તમારે ચાકુને ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે અને જે નીચેનો પાર્ટ છે એને આપણે આ રીતના ચાકુની મદદથી સૌથી પહેલાં કટ કરી લઈએ. મેં તમારી સાથે પહેલાં પણ ઘણા બધા પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ છે એ શેર કર્યા છે. તો આજે આપણે ફરીથી એક નવો ઉપયોગ આનો જોવાના છીએ. તો જો આ રીતના પહેલાં તો આપણે કટ કરી લેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે કે જે ઉપરનો બોટલનો ભાગ છે, કેપવાળો ભાગ, એની સાઇઝ પ્રમાણે આપણે નીચે એક રાઉન્ડ કટ કરવાનું છે. તો તમારી પાસે ચાકુ હોય અથવા કોઈ પણ ધારવાળી વસ્તુ હોય એને તમે ગરમ કરી અને લઈ શકો છો. આપણે ગરમ કરીએ એટલે તરત જ આસાનીથી કટ થઈ જાય છે. તો જો આ જે ભાગ છે પાછળનો એનો આપણે માપ લઈ લેવાનો છે અને એના સાઇઝ પ્રમાણે જ આપણે એને કટ કરવાનું છે. તો આપણે એક મોટું રાઉન્ડ કટ કરી અને તૈયાર કરી લેવાનું છે. બોટલનો નીચેનો ભાગ થોડો કડક હોય છે, એટલા માટે એને કટ કરવો મુશ્કેલ થતો હોય છે. પરંતુ આપણે ચાકુને આ રીતના ગરમ કરતા જઈશું અને એક રાઉન્ડ છે એ કટ કરી લેવાનો છે, જેથી બોટલનો જે કેપનો ભાગ છે એની અંદર આવી જાય. તો જુઓ આ રીતના મેં એક રાઉન્ડ કટ કરી લીધું છે. ત્યારબાદ આપણે બોટલનો જે ઉપરનો ભાગ છે એને એની અંદર ફિક્સ કરી દેવાનો છે અને જે બોટલનું ઢાંકણ છે એને આપણે આ રીતે બંધ કરી દેવાનું છે. તો આપણું એક સુંદર એવું ઓર્ગેનાઇઝર બની અને તૈયાર થઈ ગયું છે. આની અંદર તમે ચમચી હોય, ચાકુ હોય કે નાના મોટા ચમચા હોય એને રાખી શકો છો. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને આને તમે કલર પણ કરી શકો છો અથવા વોલપેપર પણ આના ઉપર લગાવી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. માચિસનો ઉપયોગ આપણે દરરોજ ઘરમાં કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત કેવું થાય કે માચિસ છે એ થોડું ઘણું ભીનું થઈ ગયું હોય તો આપણે જ્યારે માચિસને સળગાવીએ ત્યારે એ બરાબર સળગતું નથી. તો એના માટે તમારે શું કરવાનું છે, કોઈ પણ ટેલ્કમ પાવડર લઈ લેવાનો છે. ઘરની અંદર જે પણ પાવડર હોય એ તમે લઈ શકો છો. તો મેં અત્યારે પોન્ડ્સનો પાવડર લઈ લીધો છે અને ત્યારબાદ પાવડરને આપણે જે માચિસની ઉપરની સાઈડ છે એના પર આ રીતના લગાવી દેવાનું છે. તો બંને સાઈડ પર આપણે પાવડરને થોડો થોડો લગાવી દઈશું, જેના લીધે શું થાય કે જે મોઇશ્ચર હશે એ વધુ મોઇશ્ચર એ એબ્ઝોર્બ કરી લેશે અને માચિસ છે એકદમ સારી રીતના કોરું થઈ જશે. ત્યારબાદ તમે તીલી છે એ સળગાવશો તો આસાનીથી સળગશે. ખાસ કરીને આ આઈડિયા ચોમાસામાં આપણને ખૂબ જ કામ લાગે છે. તો જુઓ હવે એકદમ આસાનીથી જે તીલી છે એ સળગી ગઈ. ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે કોઈ પણ નવા કપડાં ખરીદતા હોઈએ, જેમ કે કોઈ સાડી હોય કે પછી નાના બાળકોના કપડાં હોય, તો એની સાથે આપણને આ રીતના બોક્સ મળતા હોય છે. આ બોક્સની અંદરથી આજે આપણે એક સુંદર ઓર્ગેનાઇઝર બનાવી અને રેડી કરવાનું છે. તો એના માટે શું કરવાનું છે કે આપણે કાતરની મદદથી આ જે બોક્સ છે એને સેન્ટરમાંથી કટ કરવાનું છે. જો તમારે આને એકદમ સારું એવું લુક આપવું હોય તો આની ઉપર તમે વોલપેપર છે એ લગાવી શકો છો. જો તમે વોલપેપર લગાવશો તો બિલકુલ ખબર નહીં પડે કે આ કોઈ પણ પૂંઠામાંથી આપણે બનાવ્યું છે. તો જુઓ આ રીતના સેન્ટરમાંથી એને કટ કરી લેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે કે આ જે બંને ભાગ છે એ બંને ભાગને આપણે એક સાથે આ રીતના જોઈન્ટ કરી લેવાના છે. તો જુઓ એક સુંદર મજાની ટ્રે જેવું બની અને તૈયાર થઈ ગયું છે. આને તમે કોઈ પણ ફેવિક્લોલ કે અથવા તો કોઈ પણ ગ્લુની મદદથી એને ચિપકાવી શકો છો અથવા તો આ રીતના સ્ટેપલરની મદદથી આપણે એને સ્ટેપલર પણ લગાવી શકાય છે. તો એકદમ સારી રીતના એ જોઈન્ટ થઈ જશે. તો જો આને તમે રસોડાની અંદર રાખી શકો છો, કોઈ પણ તમારા ચા ખાંડના ડબ્બા હોય એને રાખવા માટે અથવા તો ડ્રેસિંગ ટેબલ ઉપર પણ આપણે આને રાખી શકાય છે, આપણી કટલેરીને ગોઠવીને રાખવા માટે. દેખાવમાં પણ સરસ લાગે છે અને બિલકુલ પણ ખબર નથી પડતી કે આપણે પૂંઠામાંથી બનાવ્યું છે. તો આ ઓર્ગેનાઇઝર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. પાપડને જ્યારે આપણે શેકીએ તો પાપડની જારી ઉપર શેકતા હોઈએ છીએ, પરંતુ જો પાપડ શેકવા માટે તમારી પાસે જારી ના હોય અને જો આપણે એને ડાયરેક્ટ ગેસ ઉપર શેકીએ તો શું થાય કે ઘણી વખત આપણા હાથ છે એ વળતા હોય છે અને ચીપિયાની મદદથી શેકીએ તો ઘણી વખત એ બરાબર શેકાતું નથી. તો એના માટે તમારે શું કરવાનું છે કે આપણે જે પૂરી તળવા માટે ઝારાનો ઉપયોગ કરતા હોઈએ એ ઝારો લઈ લેવાનો છે અને ઝારા ઉપર તમારે પાપડને આ રીતે રાખી દેવાનું છે અને ચારે બાજુ ફેરવતું જવાનું છે.
આ રીતના આસાનીથી પાપડ છે એ શેકાઈ જશે અને તમારા હાથ પણ નહીં વળે. ખૂબ જ આસાન એવો આઈડિયા છે, પણ ખૂબ જ કામ લાગે છે આપણને રોજિંદા જીવનમાં. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો યુઝફુલ વિડીયોઝ જોવા માટે.